જય શ્રી કૃષ્ણ બધાને. હું છું ભારતી. તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો આજે સન્ડે છે અને વેધર તો બહુ સરસ છે. 17 ડિગ્રી છે યુકે નું અને મેચ આવે છે ઇન્ડિયા એન્ડ ન્યુઝીલેન્ડ. અને હું અહીંયા રોટલા ઘડું છું. મને ખબર છે કે હું રોટલામાં બહુ ગુડ નથી તો એ ઘડું છું. આજે અડદની દાળ ને રોટલા કર્યા છે. તો હું લેસ્ટર ગઈ ને એક વખત તો મને અહીંયા ગ્રીષ્માબેને એક પ્રશ્ન પૂછ્યો કે ભાભી ભમરાડા રોટલા એટલે શું? હું તમારા વ્લોગમાં જોતી હતી તમે કહેતા હતા કે મારા રોટલા ભમરાડા થયા. તો ભમરાડા એટલે રોટલો નાખીએ ને વચ્ચેથી ઉપસી જાય ને એને ભમરાડા રોટલા કહેવાય. અને એ રોટલામાં જે નબળા સ્ટુડન્ટ હોય ને એની નિશાની છે. એટલે ટૂંકમાં મારા જેવા. હું રોટલા ખાઈને જ મોટી થઈ ઇન્ડિયામાં. ગામડામાં હું મોટી થયેલી છું. પ્રોપર ચૂલાના રોટલા ખાધેલા છે છતાં મને રોટલા આવડતા નથી. જેટલા ગામડામાં છોકરીઓ મોટી થઈ હોય એને આવડતા હોય ને એટલા મને નથી આવડતા. તો આજનું મેન્યુ છે અડદની દાળ સરસની. મારા પપ્પા જે રીતે બનાવે ને એ રીતે નથી બનાવી. મારા પપ્પાની અડદની દાળ ફેમસ છે. અને એક રોટલો ઘડ્યો છે માંડ ઘડાણો ને હવે બીજી ટ્રાય કરું છું. અને બીજું યુટ્યુબમાં ઘણા લોકોએ કોમેન્ટ કરી કે અલ્પાબેન ક્યારે આવવાના છે. તો એમાં એવું છે કે અલ્પાબેન હવે હમણાં આવી જશે નેક્સ્ટ મંથ. કેમ કે એમાં એવું છે કે અમે યુકેમાંથી ટૂર ઓર્ગેનાઇઝ કરીએ. અમારું એવરી યર અમે 4 ધામ, અયોધ્યા અને 11 જ્યોતિર્લિંગ એટલા માટે કેમ કે 12મું જ્યોતિર્લિંગ જ્યારે 4 ધામ કરવા જાય ને એમાં આવી જાય. એટલે અમારું ટૂર ગયું છે અત્યારે અયોધ્યા માટે. 74 પીપલ ગયા. અહીંયા યુકેમાંથી જ હોય, અમુક આફ્રિકાથી જોઈન્ટ થાય. તો અત્યારે અમારું અયોધ્યા માટે ટૂર ગયું છે. 74 પીપલ ગયા છે. તો અલ્પાબેન ને પિયુષભાઈ એમની સાથે જ છે. એ લોકો સાથે મને લાગે 2 વીક 16 દિવસની કે યાત્રા છે. પછી અમારા પિયુષભાઈને ભાગવત કથા 2-3 છે તો એ બધું બતાવી નેક્સ્ટ મંથ આવી જશે. એટલે હવે હમણાં વ્લોગમાં અલ્પાબેન જોવા મળશે તમને. અને અમારી અયોધ્યાની જે ટૂર ગઈ છે એનો વ્લોગ અલ્પાબેને કરીને મૂક્યો છે. તો તમે આજે આની સાથે હું જોઈન્ટ કરીશ તો તમે જો. ત્યાં સુધીમાં હું રોટલા ટીપું થાય તો 2-3 તો મેં આમનામ બગાડ્યા. આવું છે મારા માતાશ્રી જોહે તો કહે કે આ લ્યો મારી દીકરી. જય શ્રી કૃષ્ણ બધાને. આજે અમે અયોધ્યા દર્શન માટે પહોંચી ગયા છીએ ને આ છે અમારું ગ્રુપ. અમે છે 75 જણા ને એટલાનો સામાન ને બધું લઈને અયોધ્યા અમે વંદે ભારતમાં પહોંચી ગયા દર્શન કરવા માટે. હવે અહીંયાથી બધા હોટલમાં જશું અને સાંજના દર્શન માટે જશું. ભારતીબેનના યુટ્યુબના સૌને સ્વાગત છે. અમે અયોધ્યા પહોંચી ગયા છે. બસ અમારો ટ્યુબ ફોલો કરતા રહેજો, લાઈક કરતા રહેજો ને શેર કરતા રહેજો અને દર્શન કરતા રહેજો અમારી સાથે. હા મૂકી દે. अभी मूव करेंगे तब सब लगेज लोड हो जाएगा. ठीक है, थोड़ा सा रास्ता दे दीजिए. ठीक है. આટલા બધા અમે વધી ગયા છે કે નવીનભાઈ બાઇક લેવું પડ્યું. अरे नहीं कर, जो कैरी नहीं कर सकते लोड करो यार, कोई बात नहीं. ठीक है, आप प्लीज थोड़ा सा आराम से खड़े हो जाइए. हम यहाँ से एक साथ मूव करेंगे विद कूली के साथ. ठीक है. મેં કીધું આપણે બધા हेलो. Thank you.
सृष्टि के कण कण से पूछो तुमको खोने का दुख क्या है कौशल्य के मन से पूछो ये आज इनके बाद जाए बड़ी लंबी इंतजार खुशियों के हमारे દર્શન કરવા જતા એવું લાગે. બધાને સોરી, આજ પણ તમારે દર્શન કરવા મને લાગે રામલલ્લા કહે છે કે રૂબરૂ આવીને કરી જાઓ, કેમ કે હમણાં 2 દિવસથી જ મોબાઈલ બંધ કરાવ્યા છે, નહીં તો તમને બધાને સરસ દર્શન થાય. 2 દિવસથી હમણાં બહુ પબ્લિક છે અને બધાને મોબાઈલ જમા કરાવીને જવું પડે છે. તો તમારે બધા રૂબરૂ નેક્સ્ટ ટાઈમ મારી સાથે આવજો દર્શન કરવા માટે. જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો તો આપણે સરયુ નદીને કાંઠે સરયુ સ્નાન કરવા જઈએ છીએ. તો મને એમ થયું કે ચાલો રામ ભગવાનના તો દર્શન ન કરાવી શકી, હનુમાનજીને ન કરાવી શકીએ, કેમ કે હવે શું કરું, ક્યાંય ફોન નથી લઈ જવા દેતા. તો હવે તમને સરયુ નદીને કાંઠાના દર્શન કરાવું.
ઓકે ચાલો તો સરયુ નદીમાં સ્નાન કરાવી દીધું સંધ્યાબેને સરસ પાણી ઉડાડીને અને આ જો અમારે શાસ્ત્રીજી વાહ શીલાબેન વાહ जोड़े 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 તમે જે આજે ફીલ કરો છો અને યાત્રા જ્યારે પૂરી થશે ત્યારે ટોટલી ડિફરન્ટ તમે ફીલ કરતા તમને અલગ જ અનુભૂતિ થતી હશે. અત્યારે જે તમને બહુ સ્ટ્રેન્જર લાગતા હશે તમને તમારા ક્લોઝ ફ્રેન્ડ લાગવા મળશે. અને ઘણી વખત મેં એવું પણ જોયું છે કે એક યાત્રાને લીધે ભેગા થયેલા બધા પછી જિંદગીભરના સારા ફ્રેન્ડ્સ પણ બની જાય.